હા એવું આપની પાસે સાંભળ્યું લે છે હવે જો આ ગડબડ કરી છે ગડબડ નહીં થાય આપ સમજાવો છો ચલો કહો એટલે આ સમજાતું જાય ને એટલે સવાના પર જે દોષવાળી દ્રષ્ટિ હતી ને તે તરત બંધ થઈ જાય કે ઓહો આ તો વ્યવસ્થિત રીતે મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો કે આ જો આ નિમિત્ત આવે નહીં અને મને છંછેડે નહીં તો મારી આ ભૂલ મને સમજાત જ નહીં એટલે એનો આપણે લાભ લઈને એના પ્રતિક્રમણ કરો જો નથી ગમતું તો હવે પ્રતિક્રમણ કરી નાખો ને ચોખ્ખું કરી નાખો અને ગમતું હોય તો ગમતું હોય તો ગમવાપણું રાખશો નહીં કારણ કે અરાઇવલ ડિપાર્ચરવાળા જગતમાં આપણું પરમેનન્ટ હેપીનેસ જે પરમેનન્ટ રહે તે જ આપણે પકડી એટલે પેલું કીધું ને ક્રેડિટ આવે તો એને ડેબિટ કરતા આપણું આગલું ગમવા પણ અહીંયા આગળ આવ્યું જો અચ્છા કારણ કે આવું મારા ચિત્તમાં આવ્યા કરે છે અમે લોકો મૂવ થઈએ છીએ ઇન્ડિયાનાપોલિસમાં હજી મેં ઘર પણ નથી લીધું તો પણ ચિત્તમાં એવું દેખાયા કરે કે આ ઘર છે દાદા આવશે બધા સત્સંગ કરીશું એવું આવ્યા જ કરે છે કોન્સ્ટન્ટલી 2-3 દિવસ પછી થાય કે હજી તો ઘર બી નથી લીધું દાદા સાથે પણ વાત કરી કે દાદા પાવો ઇન્ડિયાનાપોલિસમાં એટલે એવા કશા સંજોગો નથી પણ એ ચિત્તમાં દેખાયા જ કરે છે કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધ શેડો જઈને એને ગમતું એ તો બરોબર છે ના એને ગમતું નથી બરોબર દેખાય જ કરે છે આ તે ખોટું એ સારું છે એટલે એ વિચારની સાથે એ તો બરોબર છે એમનું આ તો છૂટા પડ્યા પછીની વાત છે એટલે આવું તો બધાને બને છે પહેલા ગંબા જોડે એકાકાર થતા હતા એ નથી થતા હવે તો આવું દેખા કરે સિવા પડે રહીએ ને એવા પ્રમાણે સંજોગો ભેગા થાય તે વધારે ગમે પહેલા તો ઘર ગમતું હતું હવે એ ઘર સત્સંગ માટે બધા આવે મળે એના માટે ગમવા લાગ્યું એ બેમ ફેર પડી ગયો બહુ મોટો ફેર પડી ગયો ઘણો મોટો ફેર પડ્યો બહુ સારું કહેવાય અને નહીં તો જે આપણે જવાના તો આપણે કોને સાથે લઈ જવાના આપણે કોને સાથે રાખીએ આપણા ઘરવાળાને બીજા બધા તો છે જ પણ આપણે દાદાને સાથે રાખીને જઈએ મારી સાથેને સાથે જ લેજો એમ કરીને આપણી બધી વખતે ડગલે ને પગલે પ્રાર્થના હોય એટલે પછી એ ફરક પડવાનો મોટેથી જ્ઞાની પુરુષ મારો શુદ્ધાત્મા છે પ્રગટ શુદ્ધાત્મા છે એવું કઈ માનીએ કહીએ આપણે તો આપણે જ્યારે જ્ઞાની પુરુષના મુખારવિંદનું નિધિ ધ્યાસન રહેતું હોય તો એ આત્મરમણતા જ છે ને આત્મરમણતા જ છે એટલે બીજું બધું વધારે પડતું ચૂકાઈ જતું હોય આ પ્રતિક્રમણ એટ ધ સૂટ ઓન સાઇડ કે આ તે પણ નિધિ ધ્યાસન આમ ઘણો વખત રહેતું હોય કન્ટિન્યુઅસ તો દેટ ઇઝ ઓલ્સો એ વેરી ગુડ થિંગ કે ભાઈ આત્મરમણતા જ છે મારી બીજું બધું ના કર્યું તો પણ ના કર્યું એટલે ના થયું એમ ના થયું એમ ના પછી બીજો પ્રશ્ન નથી આવતો નથી આવતું એક જ છે પછી એ વખત બીજું હોતું જ નથી કશું સવાલ જ નથી એટલે બીજાનો પ્રશ્ન જ નથી એ તો છેલ્લામાં છેલ્લો છે ઉત્તમ શું સાધનોમાં એક છેલ્લામાં છેલ્લું સાધન છે કે પોતાના આત્મામાં સમય જવા માટેનું છેલ્લામાં છેલ્લું સાધન જેટલું વધારે નિધિ ધ્યાસન રહે એટલું આત્મરમણતા વધારે ઉપેયમાં સમય જવા માટેનો પછી કશો ઉપાય રહ્યો નહીં કઈ જાતનો બહુ મોટું બીજું બધું પ્રશ્ન જ નથી આવતો એમાં પરંતુ એ સાથી છે કે હજુ બુદ્ધિથી આપણે સમજાવ્યું છે કે નિધિ ધ્યાસન આપણે બુદ્ધિથી સમજાવ્યું છે એટલે એના અસલ સ્વરૂપમાં સમજાય ત્યારે જ મજા આવે નિધિ ધ્યાસન તો એના દર અસલ એમ થતા થતા અસલ સ્વરૂપમાં સમજાશે સમજાય પછી રહ્યા કરે વર્ત્યા કરે એ વસ્તુ જુદી સાખી નિધિ ધ્યાસન તો નેચરલ સ્ટેટ છે આખું શું લાયા પદ્મો છે સૂંઘો ને તો સારું લાગે આપણી ગોળી આવી છે તો હવે જમીન લઈ ગોળી નહીં આ ગોળી કરતા વધારે કામ તું તો બોલતી જ નથી દીકરી દાદરે બેઠી છું તો
દાદાજી આપણે ઉપયોગમાં મૂકતા હોઈએ, સવાલ પૂછ્યું, હા ઉપયોગમાં આપણે જ્યારે બધું મૂકતા હોઈએ એ તો કાલે તો આપણે પ્રાયોરિટીઝ કેવી રીતે મૂકવાની? લાઈક આપણે પ્રાતઃ વિધિ, ચરણ વિધિ, નિધિ ધ્યાસન, એ બધાની પ્રાયોરિટીઝ કેવી રીતે મૂકવાની હોય? દરેક વસ્તુનો એનો હેતુ છે. પ્રાતઃવિધિ કે ચરણ વિધિ કે એ જે નિત્યક્રમ આપ્યું છે એનો પર્ટિક્યુલર હેતુ છે કે એ શું કીધું આવશ્યક કરવા માટે આપ્યું છે. એટલે એ આપણે ઉપયોગપૂર્વક કરીએ તો એટલો સમય આખો આપણો ઉપયોગમાં જાય. બરાબર છે. પછી નિધિ ધ્યાસન વસ્તુ કેવી છે કે એ કંઈ કરવાથી થવાનું નથી. જેટલો ભાવ જ્ઞાની માટે જાગ્યો એટલું રહ્યા જ કરશે. અહીંયા ગયા, અહીંયા કામ કર્યું તો કે અહીંયા ઉભા રહેજો, તમે હું કરું છું. અહીંયા ગયા તો કે એ રહેશે જ, સાથે સાથે ફોલો થતા હોય ને એવી રીતે રહેશે. અને એ જ આખું એટલે કે ને આખી એ રમણતા ઊભી થઈ જાય. જ્ઞાની પુરુષની જોડેની આખી એક રમણતા અને એમનો જેવો ઉપયોગ અને એમના જેવું જે માલિકી ભાવ વગરની અંદરની સ્થિતિ આપણને સમજાતી જાય અને એ જ આપણો પોતાનો અનુભવ ખુલ્લો કરતો જાય. એટલે એ ગોઠવણીને એ બધું એની રીતે આ એની જગ્યાએ છે ને આ આખા જીવનના સંજોગોમાં સાથે ને સાથે જ રહે. અને એ કેવું છે કે એઝ અ થર્ડ પર્સન જાગ્રત આપણી જોડે છે તે આપણી ભૂલો દેખાડ્યા કરે પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે કે એ ભૂલ થઈ જો ચૂકી ગયા. એટલે આપણું કામ શું થાય કે બતાડે ત્યારે આપણે એને રિસ્પેક્ટફુલી એને કરેક્ટ કરી લઈએ. નેચરલી દેખાડશે જ, કારણ કે પ્રકાશનો સ્વભાવ જ છે કે જ્યાં ભૂલો થાય તે દેખાડી દઈએ. અને આપણે હાજર રાખીએ તો બહુ સારી વાત. તમે કહો કે એ રમણતા વખતે માલિકી વગરની સ્થિતિ ખબર પડતી જાય. એમની માલિકી ભાવ વગરની એમની સ્થિતિ, માલિકી ભાવ કારણ કે એમને આપણે જોયેલા છે. એને ચર્યા કહેવાય, ચર્યા. હા બરાબર. એટલે એ આપણે કંઈ બી કામ કરતા હોય તો હાજર રાખીને કે આ આપણે એમને જોયા કે કોઈ કામનો શ્રેય પોતે લેતા નથી હા કે કોઈને કશું કહેતા નથી. અને આપણને જ્યારે આપણા જીવનમાં કોઈને કહેવાનું આવે તો એટલો ભાર જેવો લાગે, ભાઈ જરા કરી આપો ને એમ કરીને. પણ જો કહેવાનું એ થાય તો આખું તમારું બદલાઈ જશે. પહેલાં તો જાણે તમારો થાય તો એવી રીતે કરીને કહેતા હોય, પછી આપણો જે કહેવાનો આખો એ બદલાઈ ગયો ને, ભાવ બદલાઈ ગયો, કહેવાની આખી રીત બદલાઈ ગઈ. એટલે અસલનું અનુકરણ કહેવાય છે. શું કહ્યું? અનુકરણ એટલા માટે કહ્યું તમારા મન વચન કયા છે ને એનાથી કરો છો ને એટલા માટે અનુકરણ શબ્દ વાપર્યો. એટલે એમાંથી અનુસરણ થતું જતું જાય. તમને તમે એમાં સરતા જાઓ. એ જ મન વચન કયા ધીમે ધીમે એ રીતે બનતું જાય. અનુકરણથી અનુસરણ અને પછી અનુસરણ એ becomes your સ્વભાવ. એ તો સહજ બનતું જાય. કશું કરવું ના પડે, એફર્ટલેસ એમને તે રહ્યા કરે. એટલે પછી પોતાના સ્વરૂપમાં દાખલા તરીકે દાદાજીએ કશું કીધું હોય આપણને કે જરા આ કરી આવો ને, હા દાદા હમણાં, અને આપણને આપણા ફાઇલો તરફથી કંઈ પણ આવે, તમને તો હું નવરું દેખાઉં ત્યારે કંઈનું કંઈ સોંપ્યા જ કરો છો. કંઈનું કંઈ બોલો નહીં તો અંદરથી થઈ. એટલે આ કેવું છે, એક જણા એમ કહે છે કે દાદા મારી વાણી બહુ ખરાબ છે, આ 5 વર્ષથી તમારી જોડે અહીંયા આવું છું સત્સંગમાં, પણ હજી કંઈ ફેરફાર થયો નથી. દાદાજી મારી જોડે તો કોઈ બાજ્યા નહીં તમે. ના દાદા તમારી જોડે કેમ? એટલે કે અહીંયા દાદા છે એવું રહે છે, પણ ત્યાં દાદા છે એવું રહેતું નથી. બહુ ફરક. એટલે ત્યાં આપણે કીધું રિલેટિવ પણ આજ્ઞા ધર્મ, હવે ત્યાં દાદા જોતા જશો તો ત્યાં પછી એવું જ રહે છે. એટલે એ પ્રોસેસમાંથી આપણે પસાર થવાનું, કારણ કે ત્યાં ફાઇલનો ઋણાનુબંધનો સંબંધ છે.
દાદા જોડે ફાઇલ કરીને સંબંધ નથી, એ આખો પરમાત્મા યોગ છે આપણો. એટલામાં જોવાતું જાય, જણાવતું જાય, હવે બધું જ ધીમે 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 આકારમાંથી સાકારમાંથી નિરાકારતામાં જતું જાય. એ તમારી સ્થિતિ ધીરે ધીરે બને. બહુ આસ્તે 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 મન વાણીના કાયાના કેટલા બધા પડરો વગરતો જાય. બધા આકાર ને નિરાકાર તો ખબર પડી, પણ સાકાર કેવી રીતે વચ્ચે? એ જ આકાર સાકાર એટલે આકાર. મન વચન કાયા. જો આપણે મન વચન કાયાની ટેવો છે ને, એના સ્વભાવના ભાગમાં બધું બહુ પડ્યું છે. આ પાંચે ઇન્દ્રિયોમાં હજુ જેટલા બધા ચીટકેલા આવીએ, આ બધું હોઈએ કે ના આવીએ, બધું શું છે તો હવે એમાં કશું વચમાં આવે એવું નથી. કશું નાની પુરુષની 5 ઇન્દ્રિયો કામ કરે છે ને એવી જ આપણી કરતી થઈ જઈ શકે છે. સમજો? હા, સહજતાની હે ત્યાં સહજતાની વાત તો બીજું શું? તો પછી સહજ શબ્દ તો એક જ હોય, એમાં કંઈ ભેદ છે જ નહીં. કોઈ પણ ફોર્મ સહજતા પ્રાપ્ત કરી શકે છે. એટલે એ આકાર આવી રીતે સામાન્યતામાં પહોંચી જાય છે. સમજ્યું? સહજતા પરિણમી ગયો એટલે અંદર એનો ઉપયોગ જ એટલો બધો કામ કર્યા કરતો હોય. ઉપયોગ દર્શન ઉપયોગ પ્રમાણે સતત કામ કર્યા કરતો હોય. એ દર્શન ઉપયોગને આકાર ના હોય. અને દર્શન ઉપયોગથી મન વચન કાયા બધી 5 ઇન્દ્રિયો બધું જ કામ કરતું હોય. દર્શન ઉપયોગ ચલાવતો જ નથી કશું, પણ દર્શન ઉપયોગથી બધો વ્યવહાર ચાલે. શું ચાલે? પરંતુ મન ઇન્દ્રિયોથી વ્યવહાર ચલાવવા માટે એને કોમન સેન્સ કહેવી પડે. શું કહ્યું? પ્રેક્ટિકલ એવરીવેર એટ એની ટાઈમ એવું કહ્યું ને. દાદા, એ દર્શન ઉપયોગથી વ્યવહાર ચાલે એ એક્ઝેક્ટલી એનો મતલબ શું થાય? દર્શન ઉપયોગથી વ્યવહાર ચાલે એટલે શું કે આજુ આવે અમારો જો બધો છે, જો આ કાળમાં નથી નીકળી જાય એવો. એ ટેવો એટલી બધી ચીકણી છે કે બધી ચીકાશ નીકળે નહીં. બધી જગ્યાએ હા, એટલે છેલ્લું તપ કલ્યાણ થવા માટે થોડી બાકી રહે, પણ એ તો સાદી એ કેવો જ્ઞાન ખોટલું કરે. છેલ્લા પડરો ક્ષપક શ્રેણી કહે એને, પણ એ આકારમાં આવે નહીં ને. આકારમાં ના આવે. Why does it seem like they say that after you get the nan, everything is more blissful, but sometimes it feels like because the ignorance is gone, you're receiving so much more, and it doesn't seem as blissful, but you just have a perspective to kind of make it look like it's blissful. Does that make sense? કોમને શું કહેવા માંગે છે? Like it looks like that after you get the nan, do you understand? it appears like after કે એનો આશય શું છે? no એનો કહેવાનો મહિનો શું છે? એને hello after receiving the Gnan Vidhi, everything is supposed to be appearing blissful, but in the life that doesn't happen so. Do you want to say that? Yeah, but no, because we have now this perspective. તો અહીંયા બેસી શકે છે? તો મને હું વાત સાંભળીશ તારી. ત્યાં બેઠી છે ખબર સાંભળી તો છે, પણ જરા ડિફિકલ્ટ પડે છે. હવે ઇઝીલી સાંભળીશ. અહીંયા આવતી નજીક તારે માર પકડાય. બોલો બોલ. It would like it Why you have made so short? because it's easy, Dada. Okay.
એવું લાગે after we've received the knowledge, વધારે પડતું we start receiving more problems, and then we have to deal with them. And so sometimes when you're ignorant, it's more blissful because you don't realize it, you know. But then you receive so much from all the files. So, what do you want to ask? So I want to ask why and why does it come so much? So much. from Okay, before? okay. Yes. This is going to happen for everybody. Whoever acquires this jnana of self and realizes one's own self, immediately upon realization, first day, few days, for some people, few months, or even more punyashali, maybe a year or two, like that. It will be everything, whole Pandora's box will be shut. Understand? And they will have that happiness of their self, real self, feeling all the time, taste. That everything will be happening in their life like that. But then, when gradually, one by one, from the box, from somewhere, one or more, two flies come out, it starts coming out. Yeah. They do come out. Flies inside also are there because their nature is to get subtler and come out, and they have to come out. So they come out. Gross flies may not come out because they are subtle. But then, as your relativity gets exposed, it is bound to happen. So long as it is not getting exposed, this will not happen. As simple as that. For you, gradually it is getting happened. Yeah. It is getting happen in such a manner that Papa has expectations from you, from Papa's side. Mommy has got expectations from her side. Your sister has got expectations from her side. For the time being, no other one. Or at all, if at all you have got a boyfriend, that you don't have. But you are superfluous. No. Don't come. Don't be sticky with me, anybody. Don't be. Nobody should be sticky with me. Yeah. I like peace. Yes. That is why you are asking this. Yeah. We know you. We'll find a way out, okay? Okay, We'll please. find a way out. In this youth shibir. We have got vacancy for you. Yeah. But we have to take permission from Papa, Mummy. Yes. And you alone can come. You must bring some companion with you. I'm enough. Young companion, young guys. Both shibir. Oh my God. Likeable companion, I say. That's hard to find, Dada. Ba is there, you have to find. You don't bother. No. We'll find for you. It's too much energy for you. એટલે કેવા છોકરાઓ છે અહીંના છોકરાઓ મજા ને દાદાએ તો બધાને પ્રેમ આપીને બધાને એવા ખીલ્યા છે નાના નાના જ્ઞાન આપીને ઇનોસન્ટ છે ઇનોસન્ટ છે તમે જોયું અને માસ્ટર કરી નાખ્યું છે સ્ટાર્ટિંગ ફોર PhD ફર્ધર in human Spiritual psychology. Spiritual psychology. Spiritual psychology. Yes, sir. મેં એને અમુક ચોપડીઓ વાંચવા આપેલી છે ઓલરેડી 2 years back, 3 years back. Yes. That is how it is. That Alpa Yes. of Nilesh,
she also wants to go on this side. Yeah. Yeah. Hmm? Yes. You can have good company with her. We talk a lot. Yes, yes. What shall we do? Oh, it's 11:35. Why clock is so slow today, huh? 15 minutes ચાલે. શું કહો? 15 મિનિટ ગ્રેસ તમને આપી દાદાની. ના 15 મિનિટ આની હજુ તો વધારે હજુ તો રસોડું ક્યાં થયું એમ નહીં પણ રસોડું તૈયાર થાય તો ને આ બેઠી છે ને હા આપણું બાપડું ના ચાલે બધાનું જોઈએ સવાબર રાખો there is something 12:15 okay 12:15 okay but 12:15 okay huh Yeah. okay. You sit here don't go away Okay. come on further you ask anything come on in spiritual psychology come on How do you see the other Shuddhatma Bhagwan when you feel that you're seeing the nun from more of a deeper perspective than others around you? So everybody around you is seeing it more relative, and when you see a situation with real. What we can see is different, totally different. Our seeing is elemental seeing. You see? Do you understand? Yes. Shuddhatma is a perpetual element. The quality of the Shuddhatma as a perpetual element is more and sheer power. By that power, more power, elemental power. That elemental power wise we are seeing being such an elemental state within in this body elemental. Never. You understand? Yeah. I never. So, the way we are with this body, we are with everywhere. With everybody, everywhere. Wherever there is life and living, we are. So, we can view, see everything as it is. Living as well as non-living too. Do you understand? Yeah. When our vision falls on any non-living man creation article, immediately it pierces and sees through and through to its core, to its originality as an element, material element that scientists cannot fathom. Nuclear scientists also cannot fathom. Now you understand? That is spiritual fathoming. It is not psychos. Psychos is related to mind. Science related to mind and mind knowledge is called psychology. Anthroposophy is a new science. Sprung up in Germany in 1920s early, where first papers came there. And practically it came out in 1928 from Germany and it spread all over the Europe and in California, America, everywhere, in schools. The school teaching from children, what is Montessori, like that. So that is different sort of teaching. Anthroposophy. So it is the marriage between anthropology and philosophy. Sophy is word from philosophy and anthro is word taken anthroposophy. From anthroposophy, sophy is removed. From philosophy, philo is removed.
together, and a new progeny has to come up based on karma. It was anthropology. Yes, you understand? Based on karma. That thinking started in 20s about in Germany. શું કરીશું સર? થોડા અનુભવ કહે તો સારું દાદાજી બધા. હા, બધા બોલો. મારો અનુભવ એક બીજો થયો છે હમણાં. જો ડોક્ટર વિઠ્ઠલ પટેલ, let us listen to his wonderful experience. આજથી લગભગ 2 વર્ષ થઈ ગયા. બીજા સમય ઉત્તમભાઈને ત્યાં હું ગયેલો ને દાદાજી બપોરે જમતા હતા. ઉત્તમભાઈ here. હા, ઉત્તમભાઈ સાહેબ અહીંયા. Sir, he is coming first time in America. Please get him, sir. Give darshan to all. એમના દર્શન બહુ મહાન છે. You have heard of Jodhpur, Tivri in India, his place. હવે બીજું કે મને તો બહુ અનુભવ થાય છે દાદાજીના. એમાં ઉત્તમભાઈને ત્યાં હું જ્યારે ગયો તો દાદાજી જમતા હતા ને પછી મને ખાલી બધા ના કે ભાઈ ના જશો. તમે કહું દાદાજીનું મોં એટલું જોયા એટલે બહારથી મેં થોડું ખોલીને જોયું એ ઊભા હતા અને છતાં પછી હું તો દાદાજીની નજર પડી ગઈ. દાદાજી મને કે અંદર આવો અને તે વખતે જ્યારે તે પ્રસંગોની અંદર જમ્યા પછી પાછો સાધનો સત્સંગ હતો ત્યારે એક બુક આપી દાદાજીએ બધાને અને એમાં કંઈ એનઆરઆઈ લોકોને આપી. અને એ બુક એમાં એટલું જ હતું મોટા દાદાનું કે બધાની જે પ્રોબ્લેમો છે બધા મન વિચાર જે કંઈ કરો હું તો ગણતો નહીં પણ હું જુદી રીતે સમજી ગયો છું કે બધાની ચાવી એટલે તારું ખોલવું હોય આપણું અંદરનું તો કે ઊંચી કઈ તો કે હું શુદ્ધાત્મા છું અને બધી જ દુનિયા મારા ગુરુ છે. હું એકલો જ શિષ્ય છું. જે કે જૂઠું કે સાચું કે એનો આગળ વિચાર જ નહીં કરવાનો. એ અનુભવ ત્યારથી મને આવી ગયો. એટલે એટલું બધું શાંત રહે છે. પછી એક દાદાની આપતવાણીમાં એક બીજું હતું કે ભાઈ તારી શક્તિ નહીં વ્યવસ્થિત શક્તિ જ છે બધી જગ્યાએ. અને એ વ્યવસ્થિત શક્તિ મેં એવી રીતે અનુભવી કે દાદાએ લખ્યું હતું અહીંયા આ જ રૂમની અંદર સવા એક વાર વાંચતી હતી જ્યારે દાદા મેં નહોતો હું ત્યારે દાદાને સમજી નહોતો શક્યો ત્યારે કે તારામાં સંડાસ જવાની તાકાત નહીં કહે છે. મેં કહું આવા તો કહે કે ગુરુ લખતા હશે સંડાસની વાત કરે મેં. એટલે મને એમ થયું કે આ કંઈક લોચાવાળું લાગે એટલે તું તાર વાંચ મેં હું તો સૂઈ રહીશ. પણ હવે એવું ખબર પડે છે કે સવારમાં ઉઠું ને ત્યારે દાદાશ્રીને યાદ કરું, કનુદાદાશ્રીને મોટા દાદા અને પછી સીધો છે ને ત્રિમંત્ર બોલતો સંડાસ જવું તારે નહીં સંડાસ થાય. આ હકીકત છે. હા, તમે બધા નહીં માનતા. આ અનુભવ છે. આ મારામાં તમે ખરો અનુભવ જ આ છે. નિહાર કરે છે. હું નિર્નિહારી માત્ર તેને જાણું છું. આ અનુભવ તેવો જેવો તેવો નથી. બહુ સટલ અનુભવ છે આ. હું જ્યારે વેરી સટલ. આઈ ટેલ યુ, વેરી વેરી સટલ. અને ગમે દાદા કહે છે ને આપણને અટકે તારે આપણે ખબર પડે છે બા ને તો બધાને આપણે જુલાબ કરાવીને ખાઈએ. ના ખરેખર આ અનુભવ હું સારો બહેન જો ભૂલી ગયો હોય જુલાબ તો બહુ જાતના થાય પાછા એક જાતના થોડા છે. મંત્ર બોલવાનું ભૂલી જાઉં ઘણી વખત ઉતારમાં ગયો હોય તો બેસી રહો તો પછી મને ક્લિક થાય કે આ જવા તો કેમ નહીં. પછી થાય કે હે દાદા ભગવાન માફ કરજો, હે શ્રીનિવાસ સ્વામી માફ કરજો અને મારા ત્રિમંત્ર શરૂ થઈ જાય. ત્રિમંત્ર ચાલુ થાય અને એમાં ધ્યાન જાય એટલે ઓટોમેટિક રિલેક્સ થઈને જતું રહે બધું. આ હકીકત છે. તમે માનક ના માનો. હવે પાતંજલ યોગ ક્યાં શીખવા જવાનું? પાતંજલ યોગ શીખવા જાય તો ક્યાં બહુ તકલીફ. અને બીજું દાદાશ્રીએ કહ્યું કે ભાઈ આખું જગત બરોબર જ છે, આપણી ભૂલો જ છે એટલે સમજી જ લેવા. પહેલાં દરેક વખતે એમ જ માને કે આ ભૂલ જ છે, આ ભૂલ જ છે. હું તો કોઈક મળે તો એવો વિચાર કરું આ મારી ભૂલ છે, મળે પણ આપેલું કોચ છે એટલે આવી જાય. ભૂલથી ચાલતું રહું છું એટલે બહુ અંદર બહુ એકદમ ઠંડક. મારા પ્રશ્ન પૂછવાના રહેતા નહીં. તો પહેલાં દાદાજીને બહુ પૂછતો હતો અને પછી બરોબર પકડાઈ ગયું કે આ સીધી ચાવી જ આ છે. હું શુદ્ધાત્મા છું. વિઠ્ઠલ જે થાવ તો or conscious state of discharging belief.
wrong belief gets settled like this easily, well settled. That આપણી પોતાની જ ભૂલ છે, ભોગવટો આપણો છે, ભૂલ આપણી જ ને, સીધી વાત તો એકચ્યુઅલી પછી ભોગવટો લાગતો નથી દાદા, પછી ક્યાંથી લાગે? પણ ભૂલ પકડી ગઈ ને, ભૂલ દેખાય એટલે બધું ખલાસ ઉડી જાય. બધો ભૂલ દેખાતી નથી, મોટા મોટી વાત એ છે, મોટી વાત અહીં મને છે. એટલે તો વાણી ખેંચી જાય છે. અને દાદાના આશીર્વાદથી આ ધીરુભાઈ અહીંયા આવ્યા છે, ડૉક્ટર ધીરુભાઈ દાદાજી કયા છે? હા, અરે વાહ સાહેબ, અહીંયા અહીંના સંત પુરુષ છે. આ તો અને એમને કેન્સર થયું હતું દાદાજી ગઈ વખત. આ તો સંત પુરુષ છે પાટણ બધા. દાદાજીએ અમને ઘેરે ગયેલા છીએ. કેટલું મંદિર છે મોટું. દાદાજીએ વિધિ કરી હતી. સોફા કેન્સર ફ્રી છે. સોફા પર. હા, બહુ પ્રેમ, બહુ સરસ મંદિર છે. મને જ્યારે કહે ધીરુભાઈ મળે, હું આવીને એમને કહું, દાદાજીના સમાચાર કહું, અને દાદાજી કહે, મને પૂછે દર વખતે ઇન્ડિયા જેવું, એટલે પેલા બે ડૉક્ટરો શું કરે, પેલા ડૉક્ટરને એકને પેલું કેન્સર થયું તો કેવું છે આવે, એટલે મેં કહ્યું દાદાજી એમને તો બહુ સારું આપની દવા, પાછું આવીને કહું એમને દાદાજીએ આવું કહ્યું છે. એટલે આજે દર્શને આવ્યા છે, એમને થાકી જાય. એક ડૉક્ટર પેલા બીજા તો કામે ગયા, કાલે આવ્યા હતા. એટલે આ દાદાજીના અનુભવો છે. મેં તો આ વિઠ્ઠલભાઈ ક્રૂક હતા અને બિઝનેસમેન, ખરેખર પૈસો જવા દેવા નહોતા દાદાજીએ. મોન્સ્ટર્સ વોલ્કેનો જેવા ફૂટે તો બધા નહીં સાહેબ ધીરુભાઈ, પણ બધાને કામમાં બહુ લાગ્યા નહીં. બસ જેને કોઈ અનુભવ કેવો ખુરશી દાદા ભગવાનના મોટેથી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. નાનપણથી શ્રીનાથજીમાં શ્રી કૃષ્ણ માટેની મારી શ્રદ્ધા હતી. ઓગસ્ટ 9, 1985 પતિદેવના દેહાંત પછી તરત જ તે જ ક્ષણે હું શ્રીનાથજીના ફોટા પાસે જઈને એવું બોલી કે હે ભગવાન, આજથી આ દુનિયામાં તારા સિવાય મારું કોઈ નથી. તે દિવસથી કૃષ્ણ ભગવાન, દાદા ભગવાન મારા જીવનમાં જુલાઈ 2001 એટલે તે દિવસથી દાદા ભગવાન મારા જીવનમાં આવી ગયા. જુલાઈ 2001 શ્રી વસંતભાઈ અને તરુબેનને ત્યાં કનુ દાદાજી પાસેથી જ્ઞાન લીધું અને દાદાજીને મળતા જ મને લાગ્યું કે બસ આ જ, કારણ કે દાદાજીને પગે લાગીને ઘણું રડી. જ્ઞાનવિધિને આગલે દિવસે, બીજે દિવસે જ્ઞાનવિધિ પછી જમીને નીકળતી વખતે પણ ઘણું જ રડ્યું. આમ દાદાજીની જ્ઞાનીની ઓળખાણ મને જ્ઞાનવિધિને આગલે દિવસે જ થઈ ગઈ હતી. જ્ઞાન લીધું 2001માં, પણ દાદા ભગવાન, કૃષ્ણ ભગવાન મારા જીવનમાં 1985માં આવી ગયા હતા. તે વખતે જ્ઞાનની કંઈ ખબર નહીં હોવાથી બીજી કંઈ ખબર નહીં, પણ હસબન્ડના મૃત્યુ પછી ઘણી હિંમત, ઘણી શક્તિ, ઘણી અભયતા વર્તાવા લાગી. કાંઈ પણ સારું થાય તો ભગવાનના કારણે જ થાય છે એવું લાગતું હતું. નાનપણથી માતા પિતાની છત્રછાયા, પછી હસબન્ડની છત્રછાયા, આમ બીજી છત્રછાયા જવાથી દાદા ભગવાનની છત્રછાયા નીચે રહેવાનું શરૂ થઈ ગયું. સપ્ટેમ્બર 2008માં મારી 60મી વર્ષગાંઠ મારું ફેમિલી ઉજવવાનું હતું. તેને બદલે કસીમભાઈ અને ભાભી સાથે લેન્કેસ્ટર સોનલબેનને ત્યાં 4:30 વાગે સાંજે પહોંચ્યા અને બીજે દિવસે સવારે જમીને 11 વાગ્યાની બસમાં ભાઈને ત્યાં ગઈ. આમ ફરીથી કનુ દાદાજીના દર્શન થયા. આપણે બધા એટલા બધા નસીબદાર છે કે કળિયુગમાં પણ આપણા પેટનું પાણી જરા પણ હાલતું નથી. એનું કારણ દાદાજી દરેક મહાત્મા અને તેના ફેમિલી મેમ્બરની જવાબદારી એમના માથે લઈ લેતા હોય છે. આપણા બધા ઉપર દાદાજીની ઘણી જ કૃપા છે. જ્ઞાનના પુસ્તકોમાં દરેક પુસ્તકની એક લાઈન, એક શબ્દ એટલા ઇમ્પોર્ટન્ટ લાગે છે કે જાણે સીધો જ ઘડી જવો એવું લાગે છે. જય સચ્ચિદાનંદ. એના દીકરા દીકરી જોડેનો અનુભવ એટલો થયો છે ને એટલો બધો તો કહી શકતો નથી.
હવે જમવાનું તો તૈયાર થઈ ગયું છે. કોઈ બીજાને કહેવું છે અનુભવ? હજી છે હા, કહો. સમય છે હજી. એક સવાલ છે. પછી તમે કહો, પછી બોલો. સવાલ છે. હા, તમે બોલો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પાર જ્યારે ભેગા થાય ત્યારે કાર્ય પૂરું થાય, તો વ્યવસ્થિત સાથે એનો શું સંબંધ? તો વ્યવસ્થિત સાથે શું સંબંધ છે? વ્યવસ્થિત એક બાજુ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાર. વ્યવસ્થિત સાથે સંબંધ એ છે કે વ્યવસ્થિતમાં ટાઈમિંગ ફેક્ટર મુખ્ય છે. ટાઈમિંગ ફેક્ટર આખો કોઝલી જે પાવર રીતે ચાર્જ થયેલો જે ફીડ છે એમાં એ ટાઈમ સાથેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સાથેનો છે. પણ ટાઈમિંગ ફેક્ટર મુખ્ય છે. અને ટાઈમિંગ ફેક્ટરને પ્રમાણે લાઈફ ટુ લાઈફ એ આખો કોસ્મિક પાવર, કોસ્મિક ઇન ધ સેન્સ કે યુનિવર્સલ ઓપરેટિવ પાવર, ઇન દેટ સેન્સ ઇટ ઇઝ કોસ્મિક. એટલે કોસ્મિસિટી કેટલી મોટી થઈ? ઇટ્સ યુઝ કોસ્મિસિટી. આજે હ્યુમન બિંગ્સના પરસેપ્શનમાં ન આવી શકે આ કોસ્મિસિટી, આ પાવરની. એટલે પછી હ્યુમન બિંગ્સના પરસેપ્શનમાં ના આવે એટલે ઇમેજિનેશનમાં, સપોઝિશનમાં પછી there is some super force above us, somebody is above us, some power is definitely controlling us. અને એ સુપર પાવર કે ગોડ કે આ કે બધા બધું જુદી જુદી રીતે કે આ રીતે છે. એટલે એ વ્યવસ્થિત કોસ્મિક સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્શિયલ આ સાયન્સના યુગમાં બધા લેમેન સારી રીતે સમજી શકે એ રીતે દાદા ભગવાને આખું સ્ફુટ કર્યું, ખુલ્લું કરી નાખ્યું. આ એટલું મોટું ગંભીર રહસ્ય ખુલ્લું કર્યું છે કુદરતનું કે આપણે એટલા બધા દાદા ભગવાનના આ કરુણાના ઋણી છીએ કે આ મન વચન કાયા કશું જ નથી એની આગળ. એના માટે સમર્પણ થઈ અને એના માટે એ સેવાના કાર્યમાં જો હોય તો કે એનો કોઈ વ્યવહાર અટકવાનો નથી. કારણ કે વ્યવહાર અટકવાનો નથી સાથી તો કે જે કોસ્મિક પાવરનું વ્યવસ્થિત શક્તિનું ટાઈમ્ડ લાઈફ લોંગ એમાં આખું ડિસ્ચાર્જ પાવર પણ છે તે ઓલરેડી એની સાથેનું છે જ. અને ટાઈમ વાઇઝ એના લાઈફ પ્રમાણથી આખા લાઈફ ઓપરેટ થઈ જાય છે. આ એનો પ્રિન્સિપલ છે. આપ સમજી ગયા? અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એનું સ્પોન્ટેનિટી આ રીતે સમજવાની છે. એટલે એની હેપનિંગ વોટ યુ સી ઓલ અરાઉન્ડ એ હેપનિંગ સ્પોન્ટેનિટીથી હેપનિંગ થાય છે. એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સમજવાની બહુ જરૂર છે. બાકી આમ તમે સમજવા જશો તો ઇટ્સ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. બહુ જ ડિફિકલ્ટ છે. શાસ્ત્ર અને એ ભાષાઓ તો એટલી બધી કન્ફ્યુઝિંગ છે. ભલાને કન્ફ્યુઝ કરે છે અને બધાને કન્ફ્યુઝ કરાવી નાખે છે એટલી બધી. અને સમજે છે કે હું સમજીને જ બેઠો અને આવું કચર કરાવવા ચડે છે. એટલા માટે કહ્યું સ્વચ્છંદ નામનો ભયંકર રોગ, ક્રોનિક રોગ ત્યાં આગળ લાગુ પડી જાય છે. અને અહીં આગળ અમને દાદા ભગવાનના પાસેથી 63માં આ સેપરેશન થઈને જે અનુભવ સ્પોન્ટેનિટીનો અનુભવ થઈ ગયેલો તે ઓપરેટિવ થયો. એ દાદા ભગવાન જ્યારે મુંબઈમાં આવ્યા હોય ત્યાંથી વડોદરા જાય ત્યારે અમે ઘરે રહીએ તે 63થી 68 સુધી હું ત્યાં રહ્યો. 69ના એપ્રિલમાં છોકરાઓને સ્કૂલનું વેકેશન પડ્યું તો આગળથી ડિસિઝન લીધું કે હવે આપણે વેકેશન પછી ત્યાંની સ્કૂલમાં એડમિશન લેવું અને આપણે જૂનું આપણું શહેર ત્યાં વડોદરા જવું. દાદાને આપણી ઈચ્છા મેં જાહેર કરી હતી કારણ કે ફાધર 68માં પાસ થઈ ગયા હતા. એટલે મારી ભાવના એમ જ કે ચાલો હવે આપણે ત્યાં જઈએ અને અહીંયા તો બધા ભાઈઓ છે અને હું છું ત્યાંથી આવજા કર્યા કરીશ. અપ એન્ડ ડાઉન. દેટ ઇઝ હાઉ ઇટ હેપન હોલ થિંગ. પરંતુ
એ 5 વર્ષ દરમિયાન પણ જે મારો સમય ગયો એ ગયો છે એટલો અદ્ભુત ગયો છે, એનું વર્ણન થાય એવું નથી. તો સમય તો ઘણો બધો બહુ બધો કન્ટિન્યુઅસ ગયો છે, પરંતુ તે વખતે જ્યારે બરોડા ગયા હોય દાદા, ત્યારે ઘરમાં વ્યવહાર પ્રસંગ બને ને, તારા બેને પૂછ્યું તેમ બોક્સ બંધ થઈ ગયું છે, કશું નથી. પણ બોક્સ હોય વ્યવહાર તો મન વચન કાયા સબ્જેક્ટ ટુ કોસ્મિક પાવર તો ખરું કે નહીં? કે નહીં? યુ કાન્ટ ડુ એનીથિંગ ઇન ધેટ. એટલે આપણે જાણીએ કે આ પેન્ડોરાસ બોક્સ પણ છે, પરંતુ બિકોઝ ઓફ દેટ રિયલાઇઝેશન ઓફ દેટ અને આપણે ટેસ્ટ ઓફ અર ઓન અનંત સુખ, એના કારણે કે બોક્સનું લીડ બંધ નથી રહેતું, પણ એ લીડમાંથી પેલા ફ્લાઇઝ ગમે ત્યાંથી સ્લીક થવામાં દેર આર સો મેની એસ્કેપ્સ. હું સમજી ગઈ દીકરા કે નહીં? એટલે તે અને એ ટાઈમ ફેક્ટર કામ કરે છે. આપણને અરુણભાઈ જે કંઈ આ લાઈફમાં હેપન થાય છે, any happening is a well-timed happening. And it's extremely difficult to understand this happening, even for the best of the best scientists. And Einstein stopped at that point. And that is how he expressed himself almost alarmingly viewing the vastness of the nature and this power, cosmicity of the power, that God seems to play destiny with cosmicity. समझाયું? God plays destiny with cosmic power. Something like that. That was his statement, an exclamation marks. He stopped, he put his hand off. And I opened him and took over. Not of his choice, but he was made to take over. You understand, sir? Yes, by this American Uncle Sam country. Yes, sir. They wanted that. They wanted the scientists to come to them and assist them, to come to their help as a result of the Pearl Harbor attack. And that's what the reason. Yes, sir. વ્યવસ્થિત અને ટાઈમિંગ એવું જુદું નથી બે. એ આખું કોસ્મિક પાવર, એનું કોસ્મિસિટી, ટાઈમ્ડ કોસ્મિસિટી એટલી બધી છે, નોબડી કેન રીચ ટુ ઇટ. એ તો સાયન્ટિસ્ટનો એપ્રોચ છે. They cannot. Time, speed, light, એના ઇક્વેશન એમ્પિરિકલ ફોર્મ્યુલામાં એમનો જ ઇક્વેશન છે સાહેબ. રિલિજિયસ સ્ક્રિપ્ચરલ નોલેજ પંડિટ્સ એમનો એપ્રોચ એ રીતનો છે. પછી એબ્સ્ટ્રેક્ટિઝમમાં ચાલી જાય છે બધું, પ્રેક્ટિકલ કોઈ જગ્યાએ નથી. હ્યુમન બિંગ સિમ્પલ હ્યુમન બિંગ, એની બુદ્ધિ કેવી હોવી જોઈએ કે એઝ એ સિમ્પલ એન્ટિટી, લિવિંગ એન્ટિટી, એની ઓન ધી સ્પોટ એપ્લિકેબિલિટી હોવી જ જોઈએ. એવું કોસ્મિક પાવરની ટાઈમ ડે કોસ્મિસિટી છે સાહેબ. યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? જ્યારે યુગલના જીવો હતા ત્યારે યુગલના જીવોમાં બધા મનુષ્યો બે યુગો પુરુષ અને સ્ત્રી જીવતા હતા, અને એ પણ બધા કમ્પ્લેક્સમાં બધા જીયા કરતા હતા. ત્યારે એ જીવવામાં પણ they needed guidance. You understand? And they were living in groups, and that was called kula. Do you understand? Always human tendency, nature always is there. That was Adam and Eve, all these things. Kula. And always there is a head of a kula. And those heads also
have to have a super head which has a common applicability of a well-timed intelligence, sir, spontaneous. Hey, you turn. That is Dada Bhagwan. That is what I understand Dada Bhagwan. I have lived with him so closely. That is what I understand. Bharata. You understand? દાદા તો ભગવાન ઉદીર્ણા કરી જેને ભગવાને જે ઉદીર્ણા કરીને નો ઉદીર્ણા જેવું છે જ નહીં. ના બધું એમ જ છે સાહેબ. આ તો શાસ્ત્રની ભાષાઓ છે બધી. યુ અન્ડરસ્ટેન્ડ? એ કેવું વાતો છે કે જ્યારે કેવળ જ્ઞાન અને સપક શ્રેણી અને ટાઈમિંગ આવવાનો હોય ત્યારે એ ટાઈમમાં સમય જોઈ અને અમને ઓટોમેટિક બધું એ સ્પોન્ટેનિટીથી દેખાઈ જાય અને આવા ટાઈમમાં આવું આ કેવળ જ્ઞાન આલો સ્ટોક એટલે ફટકીને ખલાસ થઈ જાય. નોઈંગ સિંગ પાવરથી બધું ખલાસ થઈ જાય. સૂકી ઘાસની ગંજી હોય જુએ એટલે બરોથી એને 1 hour લાસ્ટ ખલાસ કરી નાખે. આ બુદ્ધિના તો બધું જુદું શાસ્ત્ર લીધું પછી શું કરે? બહુ પોતાની ભાષાઓ લઈ ગયા, બહુ ચક્રાઓ ચડાવ્યા છે લોકોને. મને એકઈ શાસ્ત્રની એકઈ લાઈન આવડતી નથી ઉત્તમભાઈ. એટલે ફરી ગયો. બટ ઓલ સ્ક્રિપ્ચરલ નોલેજ ઇઝ બિફોર મી. એટલે આજે હું રીડ કરી શકું પણ નોટ બાય ધીસ આઈસ. બાઇબલ લાવો, કુરાન લાવો, આપણે હિન્દુના લાવો, એ કઈ વેદ શું ખબર જ નથી પડતો. પણ આઈ કેન અન્ડરસ્ટેન્ડ વોટ વેદ લિટરેચર ઇઝ. એની ઋગ્વેદ આ લોકો ઓલ્ડેસ્ટ કહે છે કે 5000 આવું મૂકે છે, પણ આઈ કેન અન્ડરસ્ટેન્ડ વોટ ડઝ ઇટ મીન. આ કે ઇન માય knowledgeability and visibility, I fully know now that Rigved, right starting from Rigved till the last Atharva Ved, all the 4 Vedas were meant for this physical spontaneity, active applicability, nothing more. Do you understand? And the science of those 4 Vedas, that was the relative science, sir. It had nothing to do with the real. Do you understand? That science that was metaphysical in nature, that opened out in rishis, tapasvis, Upanishads, what they call, and various rishis in their visibility, whatever opened out, just they are uttered, and utterances came to be known as Upanishads of various rishis. Same thing happened in Western world. Same thing happened from philosopher to philosopher. It differed. It happened. Progress has happened. But these are two things. અત્યારે આ જ્ઞાન અગર તો બધું આ ચિલ્ડ્રન જેવું લાગે તમને, પણ આપણે બોલી ના શકાય કોઈને, કારણ કે ફોર ધી વર્લ્ડ ઇટ ઇઝ ટુ ગ્રેટ, ટુ મચ. યુ કેનોટ. એટલે કહ્યું ને એમને કોમ્પ્રિહેન્સિવલી, એટલે યુ હેવ ટુ કમ ડાઉન. એમ ના ચાલે. તમે કંઈ ઉડવા ના જાઓ તમે આમાં. અમે કહીએ છીએ બધાને હોવું જ જોઈએ, ફૂલી મૂક નાખવી જ જોઈએ છે, નહીં ચાલે. બચ્ચા જોડે બેઠા તેની જોડે રમતા થવું જ જવું પડે. નો અધરવાઇઝ નો મજા. શું કહ્યું? પણ અમારે જલાબેનનો સરસ્વતી ડોક્ટર રાવના વાઇફ સરસ્વતીબેન. અમે જયારે જ્ઞાન આપ્યું એરપોર્ટથી આવતા હતા તો ડોક્ટર રાવે કીધું કે મારું ઉંમર 80 વર્ષનું છે, સરસ્વતીનું તો 76 છે. મેં કીધું કે આઈ ડિડન્ટ બિલીવ ઇટ. તો કે why do you think I have come? અમારા ભાષામાં અમે વાત કરતા હતા, because of કાનુ દાદા. નહીં તો મને શું ઇન્ટરેસ્ટ એમ કે
પછી મેં પૂછ્યું કે તમારા યંગેસ્ટ સનનું પ્રોબ્લેમ હતું ને તેનું શું થયું? તે કીધું કે just as Kanudada said, he said, don't worry, I see the bride walking in. The bride walked in. All problem got solved. પછી એને કીધું કે સરસ્વતીબેન બહુ તમારી યાદ કરી છે કારણ કે તમે જ્ઞાનવિધિમાં આવ્યા ને કે તમારા નિમિત્તે મને બહુ જ એ આવી હિંમત આવી ને દાદાને મેં પૂછ્યું તો દાદા આવું આન્સર આપ્યા તો જલાબેન સાથે વાત કરાવો પછી ફોન પર વાત થઈ ઓન ધ વે તો એમને કીધું કે મારો છોકરા આટલું બધું નખરા કરતા હતા કે મને વેસ્ટર્ન એજ્યુકેટેડ ઇન્ડિયન ગર્લ હુ નોઝ ક્લાસિકલ મ્યુઝિક જોઈએ આમ ને તેમને બધું નખરા કરતા હતા પણ દાદાને આટલું જણાવજો કે અમે મૈસૂર ગયા હતા ને એક માનસ ગંગોત્રી દેટ્સ ધ યુનિવર્સિટી ઓફ મૈસૂર ત્યાંની ભણેલી છોકરી એટલે ખેખી અમે બધા ગુજરાતીઓ બધા દેશી છોકરીને જ ભણ્યા They are very happy and have one daughter. તો મેં ડોક્ટર રાવને કીધું કે તમે વાત કરો ને દાદા જોડે તમે ના બહુ વિનયવાળા છે નહીં કરે આપણે કેવી રીતે આવું બધું ના બહુ વિનયવાળા છે મેં જોઈ લીધું હતો આવ્યા I could see very clearly. કે અમે તો દાદા માટે જે સેવા કરવા માગે છે તે કરવાની કોશિશમાં રહીએ આ બધું આપણે નહીં વાત કરીએ પછી એની વાઈફને મેં એમ જણાવ્યું કે ડૉક્ટર એવું કહે છે એને કીધું કે એનામાં ગટ્સ નથી તું કૂદની છે ને તું જઈને બોલ ના પણ બહુ ચોખ્ખા છે બહુ દિલના ચોખ્ખા છે લલિતા આપ્યા દાદા એમનું શું છે કે બોલ દાદાજી ઇન્ડિયાના પોલીસમાં You have got 5 minutes, 6 minutes. ઇન્ડિયાના પોલીસમાં બિહારી આનંદજી અને પુનિલ આનંદજી આવેલા રાઈટ એ લોકો 4 ગતિની વાત કરતા હતા તો 4 ગતિમાંથી ચોથી ગતિ નરક ગતિની વાત થઈ હતી પછી રાતના હું સૂઈ ગઈ અને સવારમાં ઉઠી ત્યારે એનો કંઈ ડર કે કશું નહીં નરક ગતિનો એવો કોઈ વિચાર પણ નહોતો આવ્યો પણ શરૂઆતમાં હું શુદ્ધાત્મા છું એ બોલવાને બદલે સીધું નરક ગતિના જે વાત એ કરતા હતા તેનો વિચાર આવ્યો ને ત્યારથી મારા મગજમાં અંજની કે અસિત કે આરતી કે ફેમિલીના વિચારો નહીં આખું વિશ્વના વિચારો આવે છે કે આખું વિશ્વ આ જ્ઞાન પામી જાય એને માટે એટલી બધી શક્તિ આપજો દાદા કે જગતનું કલ્યાણ કરવામાં હું નિમિત્ત બની શકું ઓકે સમજી ગયા બસ ખ્યાલ આવી ગયો તમારે કહેવા માંગો છો બસ ઓકે જસ્ટ બનશે બધું થશે ચાલો હવે દાદાજી એક પ્રશ્ન જરૂર લાસ્ટ આપણે દીપાએ પૂછ્યું ને આપણે આપણે કીધું પેન્ડોરાસ બોક્સ અને એટલે પેન્ડોરાસ બોક્સ બધા મહાત્માઓને હવાનું જવું એટલે ઉપશમ કહે છે એને ઉપશમ સંકેત કહે છે બાકી ઉપશમ સંકેત એમાં બહુ સહેલું નથી આ તો એ કૃપાનું જ ફળ છે પણ આ જે ક્ષાયક સંકેત થાય છે એની સાથે સાથે ઉપશમ દરેકના પુણ્યના ક્ષયોપશમ પ્રમાણે આવે છે એમ નથી આવતું ભરતભાઈ સમજાય છે અને એના પ્રમાણે જેનો ક્ષયોપશમ બહુ ડેવલપ થયેલો હોય એના ઉપશમ સંકેત સારું લોંગ લાસ્ટિંગ ને સારું હોય અને આ શુદ્ધાત્માનું જે ક્ષાયક સંકેતનો અનુભવ હોય એનો બહુ લોંગ લાસ્ટિંગ રહે લિંગરિંગ સરસ રહ્યા કરે પણ પછી એક ક્ષયોપશમમાં જેટલી તરતમતા હોય એ પ્રમાણે આ ફ્લાઇઝને બધું બહાર આવે તરતમતા એટલે એમાં એટલું હોય જ એમાં તો ઓલવેઝ એટલે ઉપશમ સંકેત એટલું ઓછું થાય એમાં ઉપર નીચે થયા હોય સમજાય છે એ કોન્સ્ટન્ટ રહેતું જ નથી કોઈ દિવસે એને ઉપશમ કોઈ દિવસ કોન્સ્ટન્ટ ના હોય બધા નેચરલ લોસ છે બધા એટલા બધા કાર્ડિનલ લોસ છે કે એમાં ટાઈમ ઇમેમોરિયલ હતા છે અને કાયમના હોવાના કે ઇન ટોટલ લાઈફ સાયકલ ઓફ over 400,000 wandering, Upsham Sanket comes just 5 times, not 4,
નોટ 6. હવે આવે જેવું કશું નથી, આવી વાત છે. તમને સમજાય છે? ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. પણ ક્ષાયિક વન એન્ડ ધ ઓનલી વન, દેટ ઇઝ ફર્સ્ટ એન્ડ ધ ફાઇનલ, દેટ્સ ઇટ. એટલે ક્ષાયિક સંકેત એને સમજવું બહુ મુશ્કેલ છે. એટલે આજના શાસ્ત્રોમાં, સ્ક્રિપ્ચર્સમાં, બધામાં એના માટે ચોકડી મૂકાઈ ગઈ બધી જ. ધીસ ઇઝ ધ રીઝન કે આજે મોક્ષ માર્ગ ચાલુ છે, છતાં પણ લોકો છે પુણ્ય પણ ભલાભ નથી પામી શકતા. એટલા દાદા ભગવાનની અપાર કરુણા એનું બન્યું આ કામ. ઉત્તમ સમજાય? બહુ સુંદર બન્યું છે. મોક્ષ પામી જો પણ બટ એક આપણને કોઈ ઉભો કહેનાર જોઈશે ને. હા, અને કહેનાર કોણ હોય? એ પહોંચેલા હોય. બીજાનું કામ નથી આમાં, અધવચનાનું કામ નથી કોઈનું. પહોંચેલા કોણ હોય? કે રસ્તામાં આવેલા બધા જ ઓબ્સ્ટ્રક્શન નીકળી ગયેલા છે. માર્ગના ઓબ્સ્ટ્રક્શન્સ બધું જ નીકળી ગયું છે અને એન્ડ જો પહોંચી ગયેલા છે. પરંતુ એ પહોંચીને પછી એ પાછા નીચે આવી અને આપણી સાથે રહેલા છે. બન્યું નથી આ કહેવાની. ચાલો સાહેબ, દીપકાની પાસે આપણે 4 થી 7 રાખવાનું. આઈ થિંક દેટ વિલ બી નોર્મલ ટાઈમ. 4 થી 7 બોલો બોલો. મારે જે સમજવા માટે દાદાજી કે આપણે પેન્ડોરાસ બોક્સ કીધું, ઉપશમ થયેલાની વાત થઈ. ના, એટલું ઉપશમ એવું નથી. પછી તો બોક્સ એનું ઉદય પ્રમાણે એ પછી તો સાધાની વાત કરું છું. જે જ્ઞાન મળે છે, તો જ્ઞાન મળ્યા પછી જ્યારે આ કૃપાથી ઉપશમ થાય છે. ના, એ ઉપશમ નહીં, એને ઉપશમ પછી રહેતું નથી. પછી તો ક્ષરક્ષમ જ આવી જાય. ના, બરાબર છે. ક્ષરક્ષમ એટલે શું? ઉદયના પ્રમાણે આવી જાય. પણ જે જ્ઞાન મળે છે એ પછીનો જે પીરિયડ છે નજીકનો, તો એવું સમજમાં આવે છે કે ત્યારે આ પુરુષાર્થનું સ્ટેટ ત્યાં સિદ્ધ કરી લેવું વધારે સહેલું ને બહુ સારું, બહુ સારું. એટલે જ કહ્યું કે આ ધર્મ આપણે સંકિત પામ્યા છીએ તો બધું જીવન 5 માસ આજ્ઞા અને ખાતા આપણું જાય અને આપણો વ્યવહાર એ પણ ગોઠવીએ. બહુ સારી વાત છે. પણ તેનો અર્થ એવો નથી કે તમારા હાથમાં સત્તા છે, પરંતુ એટલો ખ્યાલ હોય તો થઈ શકે છે બધું. એટલે દાદાએ બધી સમજાવ્યું છે. પણ દરેકના સંજોગો, સેટ ઓફ સર્કમસ્ટન્સીસ એ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં જોવું જ પડશે, નહીં ચાલે. અને સંજોગો અનુસાર જ થવું પડશે. There is no choice in that. Do you follow? Or no? Papa and mom is a choice. No. There is no choice there. You have to accept them. Go.